સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે યુવા કલાકારો અને સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા ચહેરાઓની પસંદગી કરી છે। અમદાવાદમાં વિરાટનગરથી 29 વર્ષીય પાયલ લિંબાચિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે। પાયલ લિંબાચિયા અભિનેત્રી તરીકેની ઓળખ ધરાવે છે, સાથે જ તેનું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ પણ નથી। તેમણે કહ્યું, વિરાટનગરમાં પ્રાથમિક સુવિધાઓને લઈ અને કોઈ જ કામગીરી થઈ નથી। એક વખત બનાવેલો રોડ બીજા જ દિવસે તોડી દેવામાં આવે છે અને આ વિસ્તારના લોકો ભાજપથી ત્રાસી ગયા છે। વિવિધ પોલિટિકલ પાર્ટીઓએ પોતાના ઉમેદવાર છે તે જાહેર કર્યા છે અને તેઓ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે જે કોંગ્રેસ છે તે કોંગ્રેસે અમદાવાદના જે વિરાટનગર વોર્ડ છે તેમાં જે ટિકિટ આપી છે તે મહિલા એવા છે તે પાયલબેન લિંબાચિયા કે જેઓ અભિનેત્રી છે। તેઓ ગુજરાતી ફિલ્મોમાં જે કામ કરે છે, સાથે સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે ચલાવે છે। તેવા એમની સાથે વાત કરીશું, અભિનેત્રી સાથે। પાયલબેન, તમને ટિકિટ આપવામાં આવી છે, હાલ તમે પ્રચાર પણ કરી રહ્યા છો। કોંગ્રેસથી કેમ ટિકિટ? કારણ કે અત્યારે લોકો ભાજપમાંથી ટિકિટ લેવાનું વધુ પસંદ કરતા હોય છે। એકચ્યુઅલી જ્યારે મેં કોઈને પણ વાત કરું ને કે મને કોંગ્રેસમાં મેં ટિકિટ માંગી છે યા સમથિંગ લાઈક દેટ, તો એ લોકો પહેલો પ્રશ્ન જ એવો હોય કે કેમ કોંગ્રેસ? પણ મારો આન્સર એવો હોય છે કે કોંગ્રેસ કેમ નહીં, કારણ કે હવે હું નાનપણથી જોતી આવું છું કે અહીંયા ભાજપનું શાસન રહ્યું છે। મારો જન્મ જ્યારથી થયો ત્યારથી અહીંયા ભાજપ છે। તો ડેવલપમેન્ટના નામે એ લોકો ખાલી વાતો જ કરતા હોય છે। રોડ, રસ્તા, શું કહેવાય, ગટર યોજના, આ બધું ખાલી પેપર ઉપર છે, પણ પેપરથી નીચે કંઈ નથી। કઈ રીતે આગળ કાર્ય કરશો? કેટલી જીતની આશા? હવે જીત માટે તો હવે એ તો ભગવાન ઉપર છે, પણ પ્રાર્થના ચાલુ છે। કાર્ય કરવામાં એવું છે કે હું ઘણું બધું વિચારી રહી છું કે અહીંયા બધા મધ્યમ વર્ગના લોકો વધારે રહે છે। એ લોકોને બેઝિક પાયાની જરૂરિયાતો જે છે એ પૂરી થતી નથી। જેમ કે રોડ, રસ્તા છે તો 1-2 દિવસમાં પાછા ખોદાઈ જશે, પાછા રોડ બનાવશે, પાછા 5-6 દિવસ થશે, પછી કહેશે કે નીચે કંઈક બાકી રહી ગયું છે, આના વાયર નાખવાના છે, પાછું ખોદશે। જેમનું કહેવું છે કે જો કોંગ્રેસના જે પેનલ છે તે આવશે, જે ચૂંટણી છે તે જીતશે, તો જે પ્રાથમિક સુવિધાના જે કામો છે તે માત્ર કાગળ પર નહીં હોય, પરંતુ હકીકતમાં તે કામ છે તે કરવામાં આવશે અને લોકોની જે સમસ્યાઓ છે તે દૂર કરવામાં આવશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ચલકધિયારૂ, GSTV, અમદાવાદ।